નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધીમાં લગભગ બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 4 થી 5 ટોપિક આપણે જોયા, વિડીયો જોયા આપણે. હવે આજે આપણે વિડીયોમાં થોડો વધારો કરીએ છીએ. કાર્બનિકની અંદર એલિમેન્ટિક સંયોજનમાં IUPAC નામકરણ કેવી રીતે કરવું એની આપણે ચર્ચાઓ કરી છે. બીજા કેટલાક આપણે સૂત્રો આજે લેવાના છે. એ સૂત્રોની અંદર કેવી રીતે નામકરણ કરવું એ આપણને ખાસ આવડવું જોઈએ. આ એટલા માટે લઈએ છીએ કે આનો ઉપયોગ આપણે બધા જ ચેપ્ટરની અંદર કરવો પડશે. એટલા માટે આપણને આનો બેઝિક નોલેજ હોવું જરૂરી છે. એટલે પહેલા દિવસે આપણે કાર્બનનું નામકરણ વિશેની મેં તમને માહિતી આપેલી. જ્યાં સુધી બેઝિક નોલેજ નહીં હોય ત્યાં સુધી મિત્રો તમને કાર્બનિકની અંદર વધારે તકલીફ પડશે. 11મા અને 12મા બંને ધોરણની અંદર આ બંને પ્રકારના વિડીયો તમને કામ લાગે એવા છે. એટલે 11મા ધોરણમાં કોઈ મિત્રો હોય તમારા તો જરા એમને સમજાવી દેવું અને એની અંદર આપણે તૈયારી કરાવી. આજે આપણે ચક્રીય સંયોજનની વાત કરીએ છીએ કે ચક્રીય સંયોજનની અંદર નામકરણ કેવી રીતે કરવું. ચક્રીય સંયોજનની અંદર નામકરણ કઈ રીતે કરવું. તો કોઈ પણ ચક્રીય સંયોજનની અંદર કોઈ પણ ચક્રીય સંયોજનમાં નામકરણ કરતી વખતે પહેલા ચક્ર માટે સાયક્લો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ચક્રીય સંયોજનનું જ્યારે નામકરણ કરતા હોઈએ ત્યારે આપણે આ જે શબ્દ લખ્યો છે સાયક્લો, આ સાયક્લો શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યાર પછી નામના છેડે સાયક્લો પૂર્વકના છેડે જે તે ક્રિયાશીલ સમૂહનું નામ લખવામાં આવે છે. આપણે અહીંયા લખીએ પ્રમાણે આ
સાયક્લો શું છે? પૂર્વક છે. પૂર્વક એટલે શું? તો નામની પહેલા આવે. શું થાય? નામની પહેલા આવે શું કહેવાય? પૂર્વક. અને પ્રત્યય એટલે શું? નામની પછી આવે. એટલે કોઈ પણ નામકરણમાં પૂર્વક વત્તા પ્રત્યય, ક્યાં તો પૂર્વક હોય ક્યાં તો પ્રત્યય હોય, ક્યાં તો પૂર્વક હોય ક્યાં તો શું હોય? પ્રત્યય હોય. આ બેમાંથી ગમે તે એક શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ. આ શબ્દો ખાસ સમજવા જરૂરી છે. દાખલા તરીકે હું લખું ટ્રાયેંગલ. આ ત્રણ ખૂણા મેં બનાવ્યા. ત્રણે ત્રણ ખૂણા પર ત્રણ કાર્બન છે. આપણે રાઉન્ડ દર્શાવી દીધા. એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો. તો આને ચક્રીય કહેવાય. ઓછામાં ઓછા 3 કાર્બનથી શરૂઆત કરીને ગમે તેટલા કાર્બન વાળો ચક્રીય સંયોજન બની શકે. 2 કાર્બનમાં શક્ય નથી. તો કેટલા ખૂણા થયા? 3 ખૂણા થયા. ચક્રીય સંયોજન છે માટે આપણે શું લખાય? એનું નામ એનું સાયક્લો. હવે આ જે સૂત્ર જે છે બંધારણ છે એમાં કોઈ જગ્યાએ ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ છે? તો ના. તો કયું સૂત્ર છે? સિંગલ બંધ. સિંગલ બંધમાં નામના છેડે કયો પ્રત્યય લાગશે મિત્રો? પ્રત્યય લાગશે એન. શું લાગશે? એન. કેટલા કાર્બન છે? 3. તો 3 કાર્બનની આપણે પહેલા દિવસે ચર્ચા કરી હતી. પ્રોપ કહેવાય. નામના છેડે એન પ્રત્યય શું કહેવાય? પ્રોપેન. સાયક્લોપ્રોપેન. ચલો આપણે 3 ની જગ્યાએ 4 ખૂણા બનાવી દઈએ. કેટલા ખૂણા થયા? 4 ખૂણા થયા. તો પહેલા ચક્રીય રિંગ માટે શું લખાય? સાયક્લો. કેટલા કાર્બન છે? 4. શું કહેવાય? બ્યુટેન. બીજું સૂત્ર લઈએ મિત્રો. 5 ખૂણા લઈએ. કેટલા ખૂણા થયા જુઓ? 1 2 3 4 5. શું કહેવાય? ચક્રીય રિંગ માટે સાયક્લો. 5 કાર્બન ને શું કહેવાય? પેન્ટેન. તો મિત્રો જરા સ્ક્રીનશોટ પાડી દો. આપણે બીજા કાર્બન લખીએ છીએ જેની અંદર એનું આપણે નામકરણ લખીશું અને આપણે એની ચર્ચા કરીશું. આજે મિત્રો એક જોયું હશે તમે, આપણે અક્ષર થોડા મોટા કાઢ્યા હશે, તમને બરોબર વંચાતું હશે. સાહેબના અક્ષર આપણે થોડા ખરાબ છે પણ આપણે જરા આ વખતે મોટા કાઢ્યા છે, જરા જોઈ લેજો. બીજું લઈએ 6 ખૂણાવાળું સૂત્ર લઈએ. કેટલા ખૂણા થયા? 6 થયા. 2 3 4 5 6. શું કહેવાય? ચક્રીય રિંગ માટે સાયક્લો. 6 કાર્બન હોય તો શું કહેવાય? હેક્ઝેન. આપણે 8 કાર્બન સુધી જોઈશું. અહીંયા તમે જુઓ કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7
સાયક્લો 8 કાર્બન કહેવાય ઓક્ટ વત્તા n ઓક્ટેન ઓક્ટ વત્તા n દરેક ની અંદર મિત્રો આ રીતે આવશે હેક્સ વત્તા n પેન્ટ વત્તા n બ્યુટ વત્તા n પણ ચક્રીય રિંગ માટે શું આવે સાયક્લો એકલો સિંગલ બોન્ડ હોય એવું જરૂરી નથી ડબલ બોન્ડ પણ હોઈ શકે દાખલા તરીકે આપણે એક સૂત્ર લખું છું આ કાર્બન પર હું ડબલ બોન્ડ દર્શાવું છું કેટલા કાર્બન દર્શાવેલા છે જુઓ તો 1 2 3 4 ચક્રીય રિંગ માટે પહેલા શું લખવાનું સાયક્લો 4 કાર્બન ને કહેવાય બ્યુટ કયો બંધ લાગે ડબલ બોન્ડ કયો પ્રત્યય લાગે ઇન શું કહેવાય સાયક્લોબ્યુટેન તો ચક્રીય સંયોજનની અંદર આ રીતે ડબલ બોન્ડ લાગી શકે ટ્રિપલ બંધ ના આવે મિત્રો આની અંદર ત્રિબંધ કેમ ના આવે તેનું કારણ એવું છે કે બંધની સંખ્યા વધી જશે આમ તો આવે પણ દર્શાવતા નથી આપણે હવે ચક્રીય સંયોજનનું નામકરણ ચક્રીય સંયોજનનું સામાન્ય સૂત્ર નામકરણની પણ શું લખવાનું છે સામાન્ય સૂત્ર તો આપણે આ ચક્રીય સંયોજન લખ્યા આમાંથી કોઈ પણ એક સૂત્ર લખીએ દાખલા તરીકે હું લખું છું ચલો આ રીતે એના આપણે ખૂણા લઈએ તો આપણે બીજી રીતે દર્શાવીએ કેવી રીતે દર્શાવાય દરેક ખૂણા પર એક કાર્બન હવે કાર્બન કેટલા બંધ બનાવે તમને ખબર છે ના ખબર હોય તો યાદ કરાવું કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો નિયોન 10 દૂરનો નિષ્ક્રિય વાયુ કયો હિલિયમ 2 6 માંથી 2 કરવા માટે કેટલા ગુમાવવા પડે 4 4 માંથી 10 કરવા માટે કેટલા મેળવવા પડે -4 તો કેટલા બંધ બનાવે 4 આ કાર્બને બધા જ કાર્બને કેટલા બંધ બનાવ્યા છે 2 કેટલા ખૂટ્યા તો 2 આપણે લઈએ CH2 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 અને CH2 તો શું થાય સૂત્ર C4H8 નીચે શું લખવાનું CnH2n આ સૂત્રમાં n બરાબર ઉપર કેટલા આપેલા છે તો 4 લખી દઈએ તો આ સૂત્રમાં આપણે 4 લખીએ તો કેટલા થાય આ સૂત્રમાં 4 એક ની સંખ્યા કેટલી થાય 4 દુ 8 ઉપર કેટલું છે C4H8 નીચે કેટલું છે C4H8 એનો જવાબ શું થાય CnH2n આ જવાબ કોનો છે આલ્કીનનો તો આલ્કીન અને ચક્રીય આલ્કેન આલ્કીન બરાબર ચક્રીય આલ્કેન આ બંનેનું સૂત્ર શું થાય CnH2n તો સામાન્ય સૂત્ર આ રીતે થશે આલ્કીન અને ચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થશે CnH2n જરા સ્ક્રીનશોટ પાડી લેજો ઘણા બધાને મેં હાઇડ્રોકાર્બનમાં બધા ટોપિક શીખવાડેલા એ વખતે જરા આપણે ફરીથી થોડા રિવિઝન કરીએ છીએ એકાદ બે દિવસની અંદર આપણે પાઠ નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર પાઠ શરૂઆત કરવાના છીએ એને જરા ધ્યાન રાખજો કેટલાક ચક્રીય સંયોજનના અટપટા સૂત્રો છે જેના આપણે નામકરણ જોઈએ છીએ
એ સૂત્રો કેવા છે, કેવા પ્રકારના એના નામ છે એની આપણે વાત કરીએ જરા. આ રીતનું સૂત્ર છે મિત્રો. આવા નીટ અને જી માં પૂછાતા હોય છે મોટા ભાગે. આ બંને ચક્રીય રીંગ છે. જો ચક્રીય રીંગ હોય તો એના માટે શબ્દ વપરાય છે સ્પાઇરો. સ્પાઇરો. હવે સ્પાઇરો ની અંદર તમે જુઓ, જે બે કાર્બન ટચ ન થયા હોય એ સિવાયના કાર્બન તમે ગણો. તો મિત્રો જો અહીંયા ટચ થયેલું છે, કાર્બન નથી ગણો, એ સિવાયનો અહીંયા જુઓ 1 2 3 4. અહીંયા તમે જુઓ 1 2 3 4 અને 5. તો શું થયું? એક બાજુ કેટલા કાર્બન છે? 4. બીજી બાજુ કેટલા કાર્બન છે? 5. જે મુક્ત છે એટલે કૌંસમાં લખી દઈએ સ્પાઇરો 4 5. ટોટલ કેટલા કાર્બન છે ગણો. તો આમાં 4, આમાં 5 9 અને આ તમારું 1 10. 10 કાર્બનને શું કહેવાય? ડેકેન. આ ટાઈપના સૂત્રો હોય તો મિત્રો યાદ રાખવાના. શું કહેવાય? સ્પાઇરો. વંચાય છે ને? ના વંચાય તો ઝૂમ કરીને જોઈ લેવાનું જરા. શું કહેવાય? સ્પાઇરો. બંને પંચકોણ હોય, બંને ષષ્ઠકોણ હોય, એક ષષ્ઠકોણ અને એક પંચકોણ હોય, પણ મિત્રો આપણે 10 થી વધારે કાર્બન લઈ જવા છે. કારણ કે આપણા સિલેબસમાં 10 સુધીના છે. 11 કો કાર્બન આપણે યાદ રાખવું પડે, જોવું પડે, બીજી કોઈ ચોપડી જોવું પડે, મારે બી જોવું પડે, મને યાદ ના હોય. એટલે આપણે 10 કાર્બન સુધી લિમિટ રાખીએ છીએ. 5 કાર્બન હોય તો પણ બનાવી શકાય. ધારો કે આપણે 5 કાર્બનનું સૂત્ર લઈ લઈએ. આ રીતે થશે તમારું 5 કાર્બનનું સૂત્ર. આ રીતે. તો એ તમે જુઓ કેટલા કાર્બન મુક્ત છે? 1 2 3 4. 1 2 3 4. તો શું લખાશે? સ્પાઇરો 4 4 4 4. ટોટલ કેટલા થયા? 9. તો શું કહેવાય? નોનેન. તો આ જે છે એને આપણે સ્પાઇરો નોનેન કહેવાય. ત્યાર પછી આપણે બીજું એક સૂત્ર જોઈએ. એની અંદર એક આ રીતનું સૂત્ર હશે. આ તો અહીંયા 3 ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? 3 ભાગ. આ રીતનું તો 2 ભાગ પડે છે. આમ 3 છે, 3 લાઈનો છે, પણ ભાગ કેટલા પડે છે? 2. તો 2 ભાગ પડે એટલે કહેવાય બાય. અને ચક્રીય રીંગ માટે શું કહેવાય? સાયક્લો. બાય સાયક્લો. બાય ડાય બાય. બાય એટલે કેટલા કહેવાય? 2. કેટલી લાઈનો છે? 3. ત્રણેયમાં મુક્ત પરમાણુ કેટલા છે જુઓ. તો આની અંદર આપણે જોઈએ 1 2 3. તો કૌંસમાં લખી દઈએ 3. આની અંદર મુક્ત કેટલા છે? 2. 1 અને 2. આની અંદર કેટલા છે મુક્ત? 1 જ. પહેલામાં 3, બીજામાં 2, ત્રીજામાં 1. થઈ ગયા. ટોટલ કાર્બન ગણો. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા થયા? 8. જેને કહેવાય ઓક્ટેન. તો આ રીતે તમે એનું નામકરણ નક્કી કરી શકાય. ખબર પડી? યાદ રાખવાનું. આવું જે સૂત્ર હોય તેને કહેવાય બાય સાયક્લો.
બાય સાયક્લો આને કહેવાય સ્પાઇરો. તો આવી જે ઘટના જે છે, હવે બીજું એક આપણે સૂત્ર લખી આવું. ચલો चलो આપણે આમ લખી દઈએ. આ રીતે તો બેન્ઝીન ટાઈપ છે એટલે એને શું કહેવાય? બાય સાયક્લો. મોટા અક્ષરથી લખી દઈએ આપણે બાય સાયક્લો. ચલો કેટલા મુક્ત છે જોઈ લો. સોરી આ મુક્ત નથી, અહીંયા જોઈ લો 1 2. અહીંયા કેટલા મુક્ત છે જુઓ તો 2. અહીંયા કેટલા મુક્ત છે તો 2. 2 2 2 ટોટલ કેટલા થયા? 2 2 4 2 6 2 8. તો શું કહેવાય? ઓક્ટેટ. બાય સાયક્લો 2 2 2 ઓક્ટેટ. તો આ રીતે તમે ચક્રીય સંયોજનમાં નામકરણ આપી શકાય. ત્યાર પછી થોડા ફેરફાર લઈએ સૂત્રની અંદર. કેવી રીતે લખવું બીજી અલગ રીતે. કોઈ વિસ્થાપિત સમૂહ આવેલો હોય તો કેવી રીતે નામકરણ કરવું એની આપણે વાત કરીએ. ચલો વિસ્થાપિત સમૂહની વાત કરીએ. તો વિસ્થાપિત સમૂહની અંદર આ રીતનું સૂત્ર આપેલું હોય. ધારો કે આ રીતનો છે, અહીંયા તમારું OH છે. તો ચક્રીય રિંગ માટે કયો શબ્દ લગાડવાનો? સાયક્લો. કેટલા કાર્બન છે ટોટલ ગણો તો 5 કાર્બન, એટલે કે પેન્ટેન. OH ની ક્રિયાશીલતા વધારે કયો પ્રત્યય લાગે? ઓર. તો શું કહેવાય? સાયક્લોપેન્ટેનોલ. પેન્ટેન વત્તા ઓલ શું કહેવાય? પેન્ટેનોલ. સાયક્લોપેન્ટેનોલ. બીજું સૂત્ર લઈએ. OH અને CH3. અહીંયા આલ્કાઇલ અને OH બે સમૂહ હોય તો આલ્કાઇલ સમૂહને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે લઈએ તો શું લખાય? આ 1 નંબર, આ 2 નંબર, તો શું લખાય? 2 મિથાઇલ સાયક્લો ब्यूटेनॉल. 2 મિથાઇલ સાયક્લોબ્યુટેનોલ. તો આ રીતે તમે ચક્રીય રિંગની અંદર પણ નામકરણ કરી શકાય. બીજું એક સૂત્ર લઈએ છીએ આપણે. અહીંયા 1 કાર્બન લઈએ, અહીંયા 2 કાર્બન લઈએ. 1 કાર્બન હોય તો મિથાઇલ કહેવાય, 2 કાર્બન હોય તો ઇથાઇલ કહેવાય. તો ABCD પ્રમાણે કયો શબ્દ લઈ શકાય? ચલો એને લઈએ 3 કાર્બન. તો આને મિથાઇલનો M કહેવાય મિત્રો. મિથાઇલમાં શું કહેવાય? M. પ્રોપાઇલમાં શું કહેવાય? P. તો ABCD પ્રમાણે પહેલો શું બોલાય? M પછી P. તો 1 મિથાઇલ 3 પ્રોપાઇલ સાયક્લો
ક્લોહેક્ઝેન। તો આ રીતે તમે એનું નામકરણ કરી શકાય છે। એ જ રીતે આપણે ચક્રીય સંયોજનની અંદર પણ નામકરણ કરી શકાય। ચક્રીય સંયોજનમાં એરોમેટિક રિંગમાં નામકરણ કેવી રીતે કરવું? તેમાં સામાન્ય નામ તમારે ગોખવા પડશે, આઈયુપીએસી નામ તમે બનાવી શકાય। એમાં એક વિસ્થાપિત, દ્વિવિસ્થાપિત અને ત્રિવિસ્થાપિત અથવા બહુવિસ્થાપિત। એક વિસ્થાપિત ની અંદર લખી દઈએ બેન્ઝીન ઉપર Cl, બીજું દોરી દઈએ બેન્ઝીન ઉપર OH, બેન્ઝીન ઉપર NO2, બેન્ઝીન ઉપર CH3, બેન્ઝીન ઉપર COCH3, બેન્ઝીન ઉપર NH2। એક વિસ્થાપિત એટલે એક H નું વિસ્થાપન થયેલું હોય। તો આપણે બધાના નામ લખીએ છીએ। આમાં ઘણા બધા સૂત્રો છે મિત્રો, પણ આપણે કેટલાકના નામ લખીએ છીએ। બેન્ઝીન ઉપર Cl હોય તો એને કહેવાય ક્લોરોબેન્ઝીન। પહેલા વિસ્થાપિત સમૂહનું નામ, નામના છેડે બેન્ઝીન શબ્દ લગાડવાનો, ક્લોરોબેન્ઝીન। આનું એક જ નામ છે મિત્રો, આઈયુપીએસી કો કે પ્રચલિત કો ફિનોલ। બેન્ઝીન માંથી એક H નું વિસ્થાપન થાય અને OH સમૂહ દાખલ થાય તેને શું કહેવાય છે? ફિનોલ। બેન્ઝીન ઉપર NO2 તેનો પ્રોડક્ટ શું કહેવાય? નાઇટ્રો। એરોમેટિક રિંગને શું કહીશું? બેન્ઝીન। બેન્ઝીન ઉપર CH3 તેનું પ્રચલિત નામ યાદ રાખવાનું ખાસ, એનું ફિક્સ નામ છે ટોલ્યુઈન। ટોલ્યુઈન। આઈયુપીએસી નામ બોલે તો બોલાય મિથાઇલ, સોરી હા આઈયુપીએસી નામ મિથાઇલ બેન્ઝીન। બેન્ઝીન ઉપર COCH3 તેનું પ્રચલિત નામ યાદ રાખવું આપણે એસિટોફિનોલ। પ્રચલિત નામ રાખવું હોય તો શું કહેવાય? ઇથેનોલ। એક નંબરના કાર્બન પર કયો ગ્રુપ છે? ફિનાઇલ, તો આવું લખાય। બીજું પ્રચલિત નામ લખવું હોય તો આને કહેવાય મિથાઇલ, આને કહેવાય ફિનાઇલ। મિથાઇલ, ફિનાઇલ કીટોન। આઈયુપીએસી નામ કરવું હોય તો 1 2 1 2 એક નંબર પર ફિનાઇલ, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન। આનું આઈયુપીએસી નામ લખવું હોય તો એમિનોબેન્ઝીન। એનિલિન આઈયુપીએસી નામ અને પ્રચલિત નામ બંનેમાં વાપરી શકાય છે। મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો। બીજા કેટલાક નામ લખીએ છીએ। આનો સૌથી વધારે આપણે 12માં વારંવાર જરૂર પડતો હોય છે। બેન્ઝીન ઉપર OMe। તો મિત્રો Me એટલે શું? Me એટલે મિથાઇલ CH3,
અને ET એટલે શું કહેવાય? ઇથાઇલ બોન્ડ C2H આ બે શબ્દો બહુ યાદ રાખવા આપણે. બેન્ઝીન ઉપર OMe તો એને કહેવાય મિથોક્સી. ઇથર સમૂહ છે એટલે ઓક્સી પ્રત્યે લાગે. એરોમેટિક રિંગને કહેવાય બેન્ઝીન. પ્રચલિત નામ શું થશે? મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર. आओ બીજો એક નામ લઈ લઈએ. OET. યાદ રાખજો. આનું બીજું એક પ્રચલિત નામ લખવાનું રહી ગયું છે મિત્રો. આને કહેવાય એનિસોલ. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવશે ખાસ. આનું આઈયુપીએસી નામ થશે ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીન. પ્રચલિત નામ લખીએ છીએ ફેનિટોલ અને બીજું નામ છે ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર. તો આ તમારા એક વિસ્થાપિત સમૂહની આપણે વાત કરી. આવા તો ઘણા બધા પ્રકારના સૂત્રો છે. ઘણા બધા જેમ જેમ તમે ભણીશો એમ તમને યાદ આવતા જશે અને તૈયારી થતી જશે. તો આવા જે સૂત્રો જે છે એને આપણે એલિફેટિક, ચક્રીય, બિનચક્રીય એરોમેટિક સંયોજનના નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. હજી આપણે એકાદ બે સૂત્રો લખવા હોય તો લખી શકાશે. ચલો હજી એક નામ લખું છું. સરસ નામ છે. બેન્ઝીન ઉપર SO3H. આને શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ તમારા એક વિસ્થાપિત સંયોજન તમે આ રીતે મેળવી શકો છો. આપણે આગળ દ્વિવિસ્થાપિત સંયોજનની વાત કરીએ. ચલો દ્વિવિસ્થાપિત બેન્ઝીન ઉપર Br. જ્યારે જ્યારે આપણે આઈયુપીએસી નામકરણ કરતા હોઈએ ત્યારે 1 2 3 4 શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એક કહેવાય અને બે કહેવાય. એક જ સરખા બે હોય તો ડાય, Br માટે બ્રોમો, એરોમેટિક રિંગ માટે બેન્ઝીન. અહીંયા મિત્રો ઓછામાં ઓછો સરવાળો, ઓછામાં ઓછો ક્રમ ખાસ જોવામાં આવતો હોય છે. એ ભૂલ ન થાય એની કાળજી રાખવી. NO2 અહીંયા NO2. આનું પ્રચલિત નામ શું થશે? તો આનું આ કયું સ્થાન કહેવાય? ઓર્થો સ્થાન કહેવાય.
ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન। આયુપીએસસી નામ જોઈએ તો શું થશે? આ એક નંબર, આ 3 નંબર, આ 2 નંબર, 1 3 2 છે માટે ડાય, NO2 માટે નાઇટ્રો, એરોમેટિક રિંગ છે માટે શું કહેવાય? બેન્ઝીન। આયુપીએસ પ્રચલિત નામ શું થશે? આનું આ ઓર્થો સ્થાન કહેવાય, આ કયું કહેવાય? મેટા, મેટા ડાય નાઇટ્રો બેન્ઝીન। ચલો બીજું સૂત્ર લખીએ છીએ આપણે। બેન્ઝીન ઉપર CH3, ઓર્થો સ્થાન ઉપર CH3। આયુપીએસસી નામ શું થશે? 1,2 ડાઈ મિથાઇલ બેન્ઝીન। આયુપીએસસી નામ પ્રચલિત નામ ઓ ઝાઇલીન। બેન્ઝીન ઉપર OH, મેટા સ્થાન ઉપર OH શું કહેવાય? બેન્ઝીન 1,3 ડાયોલ। આ એક, આ બે, આ ત્રણ। કયા નંબરના કાર્બન ઉપર OH છે મિત્રો? જો તો પહેલા અને ત્રીજા। એરોમેટિક રિંગને શું કહેવાય? બેન્ઝીન। 1 3 બે માટે ડાય, પ્રત્યય લાગે આલ્કોહોલનો ઓલ એટલે શું કહેવાય? ડાયોલ। એનું પ્રચલિત નામ યાદ રાખવાનું છે, ખાસ પરીક્ષામાં પૂછાતું હોય છે, પરિવર્તન સ્વરૂપે રિસોર્સિનોલ। હવે ઘણા બધા પ્રકારના દ્વિવિસ્થાપિત નામ હોય છે। બીજો આપણે સૂત્ર લઈએ, દાખલા તરીકે અહીંયા CH3, અહીંયા લખી દઈએ NO2। શું થશે એનું નામ કરો? તો આને કહેવાય ટોલ્યુઇન, આને કહેવાય નાઇટ્રો। 1 2 3 तो 1 नाइट्रो 3 मिथाइल बेंजीन। तो જેને આપણે એક દ્વિવિસ્થાપિત સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। ચલો આટલા લખી કાઢો। આપણે હવે ત્રિવિસ્થાપિત સંયોજનની વાત કરીએ છીએ। ત્રિ અથવા બહુવિસ્તાર, આ તો ત્રિ બરોબર છે। ચલો લખીએ, આપણે સૂત્રો લખીએ। ONeCH3Cl। ચલો આનું નામકરણ શું થશે? તો આપણે આગળ જોઈએ કે કોઈ ONe હોય તેને કહેવાય એનિસોન। કેટલાક નામ આપણે જાતે સ્વીકારી લેવાના છે અને એના આધારે આપણે નામકરણ કરવાનું છે। તો આપણે ONe ને કહેવાય એનિસોન
કયા કયા નંબરના કાર્બન પર વિસ્થાપિત છે? બીજા ઉપર મિથાઇલ, ચોથા પર Cl. ABCD પ્રમાણે કયો શું લખાય? C. તો શું લખાય? 4 chloro 2 methyl anisole. 4 chloro 2 methyl anisole. બીજું સૂત્ર લખીએ આપણે. NH2 CH3 C2H5. તો શું થાય? 1 2 3 4 5 6. આ બધી રીતે નામકરણ કરે તો ખોટું, કારણ કે ઓછામાં ઓછો સરવાળો થવો જોઈએ. આ બે વિસ્થાપિત સમૂહ છે, મિથાઇલ અને ઇથાઇલ, તો પેલો ઇથાઇલ લખાય 4 ethyl 2 methyl. બેન્ઝીન ઉપર NH2 એટલે શું કહેવાય? એનિલીન. 4 ethyl 2 methyl aniline. OH CH3 CH3. કયા કયા નંબરના કાર્બન ઉપર CH3 છે? ચલો આપણે પૂછી દઈએ, લખી દઈએ. ચલો બેન્ઝીન ઉપર હોય તો કેવા? ફિનોલ. તો બીજા ચોથા નંબરના કાર્બન પર મિથાઇલ 2 4 ડાઈ મિથાઇલ ફિનોલ. તો મિત્રો આ ત્રિવિસ્થાપિત સંયોજનની અંદર નામકરણ આ રીતે કરી શકાય છે. ચલો બીજું એક લખીએ. આ રીતનું નામકરણ હોય તો શું લખાય? તો નાઇટ્રોબેન્ઝીન મુખ્ય લેવાશે તો આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 6. કયા નંબરના કાર્બન પર Cl છે પહેલા? તો 1 ક્લોરો. બીજા ચોથા નંબરના કાર્બન પર નાઇટ્રો તો 2 4 ડાઈ નાઇટ્રો બેન્ઝીન. 1 ક્લોરો 2 4 ડાઈ નાઇટ્રો બેન્ઝીન. તો આ રીતે તમે એનું નામકરણ કરી શકાય છે. ચલો આપણે એક સૂત્ર લઈએ બીજું. એરોમેટિક રિંગ NO2 F CH. તો મિત્રો નંબરિંગ એ રીતે કરવાનું કે જેનો ઓછામાં ઓછો સરવાળો થવો જોઈએ. તો બે સમૂહ જ્યાં નજીક હોય ત્યાંથી આપણે નામકરણ કરીએ. તો 1 2 3 4 5 6. જો આ રીતે નામકરણ કરીએ તો શું થાય? 1 2 3 4 5 6. 1 4 અને 6 એ ત્રણનો સરવાળો કેટલો થાય? 11. પણ આ બાજુથી કરીએ તો 1 2 અને 4 કેટલો સરવાળો થાય? 7. તો આપણે આ બાજુથી કરીએ તો પહેલા નંબરના કાર્બન પર ફ્લોરો છે તો 1 ફ્લોરો A B C D E F તો E લખાય. 4 ethyl 1 ફ્લોરો નાઇટ્રોબેન્ઝીન. તું લખીશું 2 નાઇટ્રોબેન્ઝીન. તો મિત્રો આપણે આ રીતે એનું
નામકરણ કરી શકાય. તો આપણે આ અહીંયા એરોમેટિક અને એલિફેટિક ના આઈયુપીએસસી નામકરણ પૂરા કરીએ છીએ. કાલે કેટલીક પ્રક્રિયાઓ લઈશું અને એના પરિવર્તન લઈશું. પછી આપણે શનિવારથી આપણો પાઠની શરૂઆત કરીશું. મિત્રો, વારંવાર કહેવા છતાં આપણે સબસ્ક્રાઇબ કરતા નથી, લાઈક કરતા નથી. વિચાર કરો, આપણી સ્કૂલની અંદર 180 વિદ્યાર્થી હોય તો 180 લાઈક થવી જોઈએ. ગમે કે ના ગમે, આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કાલે મળીશું. સ્ક્રીનશોટ પાડી લેજો. કાલે આપણે મેઇન 5 પ્રક્રિયાઓ જેની આપણે વારંવાર જરૂર પડે છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને એના આધારે કેટલાક પરિવર્તન લઈશું. પછી આપણે શનિવારથી આપણે આ ચેપ્ટર જે ભણીએ છીએ આલ્કોહોલ ફિનોલ ઇથરની શરૂઆત કરીશું.